બંગાળની ખાડીમાં સર્જાયું છે ડીપ ડિપ્રેશન અને આ જ ડીપ ડિપ્રેશનના કારણે 18 રાજ્યો એવા છે દેશના કે જેમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને આ જ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ એ દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ લાવવાની છે। કયા કયા રાજ્યોમાં આ વરસાદ પડવાનો છે આપણે કહી દઈએ, જમ્મુ કાશ્મીરથી માંડીને છેક છત્તીસગઢ સુધીનો જ આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ ખાબકવાનો છે। આ તરફ ગુજરાતમાં, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, ઓડિશામાં, યુપીમાં, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આગામી દિવસોમાં અને આ તરફ કર્ણાટકમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન આપી દેવાયું છે, જેમાંથી ગુજરાત પણ બાકાત રહેવાનું નથી। જી હા, આપણે કહી દઈએ કે ગુજરાતમાં પણ આગામી કેટલાક કલાકોમાં વરસાદ પડશે, ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ડીપ ડિપ્રેશનની આખી જે સિસ્ટમ છે, જોઈ શકો છો મેપ દ્વારા ક્યાં ક્યાં ભારે વરસાદ ખાબકવાનો છે। આગામી 3 દિવસમાં આ ભારે વરસાદી માહોલ આ તમામ રાજ્યોમાં જોવા મળવાનો છે। પશ્ચિમ બંગાળથી માંડીને ગુજરાત અને ત્યાર પછી જમ્મુ કાશ્મીરથી માંડી કર્ણાટક સુધી આ ડીપ ડિપ્રેશનની અસર 18 રાજ્યોમાં જોવા મળશે। ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પણ આ ડીપ ડિપ્રેશનની ભારે અસર આગામી દિવસોમાં જોવા મળવાની છે, કેમ કે સિસ્ટમ જે રીતે આગળ તપી રહી છે, ખાસ કરીને મધ્યપ્રદેશથી ગુજરાતને જોડતી જે બોર્ડર છે તે બોર્ડર પર વિશેષ તેનો પ્રભાવ જોવા મળશે। અહીંયા જે જિલ્લા આવેલા છે ત્યાં, ધારો કે છોટાઉદેપુર છે, નર્મદા છે, આ તમામ જે જિલ્લાઓ જે છે જે બોર્ડર પર આવેલા છે ત્યાં, દાહોદ, છોટાઉદેપુર જે જિલ્લાઓ છે ત્યાં ખાસી અસર જોવા મળશે। તો મધ્યપ્રદેશના બોર્ડર જે એરિયા છે ગુજરાતના, ત્યાં એક મોટી અસર જોવા મળશે અને ત્યાં ભારે વરસાદ ખાબકી શકે તે પ્રકારની શક્યતા હાલમાં જોવાઈ રહી છે। તો ડીપ ડિપ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે, દેશ સહિત ગુજરાતમાં પણ તેની અસર ચોક્કસ વર્તાશે। તો આ ડીપ ડિપ્રેશનની અસરની શરૂઆત ચોક્કસ થઈ ગઈ છે।